રાજપાડી પોલીસે કતલના ઈરાદે લઈ જવાતી 14 ભેંસ પોલીસે મુક્ત કરાવી સેલંબાના ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી 7.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રાજપાડી પોલીસે કતલના ઈરાદે લઈ જવાતી 14 ભેંસ પોલીસે મુક્ત કરાવી સેલંબાના ટ્રક ડ્રાઈવરની અટકાયત ₹7.85 લાખનો મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી। ગુજરાતમાંથી ગૌવંશ તથા અન્ય પશુઓને કતલ માટે મહારાષ્ટ્ર લઈ જવાની પ્રવૃત્તિમાં વધારો થતાં પોલીસ સક્રિય બની છે અને મહારાષ્ટ્રની સરહદની નજીક આવેલા વિસ્તારોમાં પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે। રાજપારડી નજીક આવેલા તરસાલી ગામથી ભેંસો લઈને એક ટ્રકમાં મહારાષ્ટ્રના કતલખાને જતી હોવાની બાતમી પોલીસને મળી હતી। પીએસઆઈ મીર તથા તેમની ટીમે રાજપારડી પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકીને તલાશી લેવામાં આવી હતી, જેમાં 14 ભેંસ મળી આવી હતી। પશુઓને મુક્ત કરાવી ₹7.85 લાખનો મુદ્દામાલ કબજે કરી સેલંબાના જમાદાર ફણિયામાં રહેતો નાદીમ ઉર્ફે તસ્લીમ ગફાર મનિયાર વિરુદ્ધ પશુ ધાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે।